સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆત કરવા જ્યારે ઊભા થાય છે ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગરસેવકનું અપમાન કર્યું હતું અને વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કરાયા હતા અને આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે। ત્યારે આજે ગાર્ડન સમિતિની મીટિંગ હતી જેમાં વ્રજેશ ઉનડકટ સભ્ય છે જેઓ મુગલીસરા ખાતે આવતા વિપક્ષ નેતા સહિત મહિલા નગરસેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા વ્રજેશ ઉનડકટનો વિરોધ કરવામાં આવ્યો અને બંગડી આપવામાં આવી અને આગામી સમયમાં મહિલાઓની અપમાન બંધ કરવા માટે ચીમકી આપવામાં આવી હતી। સવારે નાઈ ધોઈને હાલી નીકળ્યા બોલો ને અરે બોલો ને તું નીકળો તું હાલી નીકળો મહિલા વિરોધી બોલો 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 પેલા બોલો 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 નીચે બોલો પેલા બોલો તમારા નેતા જ બધા એવા તમારું મૂળ જ લેવું છે મહિલાઓનું અપમાન કરવાનું તમારા મૂળમાં જ બધા અમારું ભલું છે આલ્યા બંગડી ભારતીય જનતા પાર્ટી બંગડી પહેરી લો માણસથી આવાજ છે મહિલા વિરોધી છે બંગડી પહેરી લો બંગડી પહેરો બંગડી પહેરો બંગડી ચલો તહેવારી સાથે બંગડી પહેરી લો તમે બોલો તો કરી હાય હાય મહિલા વિરોધી વિજય હાય હાય મહિલાઓનું અપમાન બંધ કરો બંધ કરો બંધ કરો મહિલાઓનું અપમાન બંધ કરો બંધ કરો બંધ કરો કોર્પોરેટરનું અપમાન બંધ કરો બંધ કરો બંધ કરો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, બધાને અમારા જય શ્રી કૃષ્ણ। આજ રોજ હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા વ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો। કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે, કોર્પોરેટર છે, જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે, લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જ્યારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી, મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જ્યારે ઊભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે। ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી આપી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને, ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટિપ્પણી, ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે। કારણ કે અમે કોઈ માનસી સોની નથી, અમે લોકો લડાયક છીએ, અમે લોકો ક્રાંતિકારી છીએ, અમે લોકોના માટે લડવા માટે આવ્યા છીએ, લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ। એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય મહેશશ્રીને પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે 2 સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ। કેમ કે મહિલા એ નારી શક્તિ છે। જ્યારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતા હોય, મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો, જે નગરસેવકો પર લાંછન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીને માનનીય મેયરશ્રીને ઉદાહરણ બેસાડવું જોઈએ। એના માટે આજે લેટર પણ આપવાના છીએ અને અમે ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈ પણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ, અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લઈએ। જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો, અમે લોકો ઘર સુધી પણ આવવા તૈયાર છીએ।